નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। 5 લાખ રેશન કાર્ડ ખુશ ખબર, એટલે કે રાજ્યમાં લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે। એટલે કે સરકાર રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે સમય મર્યાદા વધારો કર્યો છે। અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2025 હતી, જેને વધારીને 30 એપ્રિલ 2025 કરવામાં આવી છે અને રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો માટે એવા છે જેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી। આથી સરકાર આ નાગરિકોને વધુ એક તક આપતા સમય મર્યાદા લંબાવી છે। જો કે સરકાર આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધી પોતાનું ઈ-કેવાયસી નહીં કરાવે તો તેમને મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે। એટલું જ નહીં, તેમના રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે। સરકાર માત્ર પાત્ર લાભાર્થીઓને રાશન કાર્ડ લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ઘરેલું ગેસ નવા ભાવ જાહેર। એટલે કે કેન્દ્ર પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસના ભાવમાં વધારો કરતા જણાવ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે અને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર હવેથી 550 રૂપિયા, જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયા મળશે, જ્યારે પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા હતી મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હપ્તા વગર 42,000 ખાતામાં, એટલે કે જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટર કરાવેલો હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષ 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000 રૂપિયાની આર્થિક સહાય 4 મહિને આ અંતર સાથે 2,000ના 3 હપ્તા આપવામાં આવે છે। ત્યારે કિસાન યોજના લાભાર્થીઓ જો કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષ 36,000 રૂપિયા મળશે। આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, દેવા માફી અંગે જાહેરાત। એટલે કે ગુજરાતના લાખો ખેડૂતો માટે દેવામાં ડૂબેલા છે તે ખેડૂતો 1 લાખ કરોડ રૂપિયા પણ વધારે રૂપિયા લોન લીધેલી છે તો ગુજરાતના 39.51 ખેડૂતો લોન લીધેલી છે। દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂત માટે છે તો રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોને 1.39 લાખ કરોડ રૂપિયા પણ વધારે લોન લીધેલી છે તો ખેડૂતોને લોન આપવા અને ખાનગી અને જાહેર ક્ષેત્રો બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાત ખેડૂતોને દેવું 90.895 કરોડ રૂપિયા છે મિત્રો। આમ તો 34,000 ખેડૂતો સમાવેશ થાય છે, જ્યારે સરકાર 20-25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડ રૂપિયા દેવા ભાજપ સરકાર માફ કર્યા છે તો ખેડૂતોને કેમ નહીં દેવું માફ થવું જોઈએ? ઘણી વખત ખેડૂત દ્વારા અને કિસાન સમિતિ દ્વારા દેવા માફી માગણી કરવામાં આવી છે, જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષ પણ રાજ્યમાં ભાજપ સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂત સાથે આપશે ખેડૂત દેવો માફ કરશે કે નહીં તે જોવાનું બાકી રહ્યું છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય। જો તમારા છેલ્લા 2 વર્ષથી લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાની પિતાની વાર્ષિકની આવકનો દાખલો, લગ્ન પ્રમાણપત્ર અથવા ધોષણ પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કરવાના હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો।